કમ્પ્યુટર વિથ તેજસ ઠક્કરમાં આપનું સ્વાગત છે। પ્રસ્તુત વિડિયો સેશનમાં આપણે ધોરણ 12 કમ્પ્યુટર અધ્યયનના પ્રકરણ 10 જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન વિશે માહિતી મેળવીશું। પ્રસ્તુત પ્રકરણનો સૈદ્ધાંતિક ગુણભાર 6 માર્ક્સનો છે, એટલે કે બોર્ડની પરીક્ષામાં 6 માર્ક્સના MCQ આ પ્રકરણમાંથી પૂછાશે, જ્યારે પ્રાયોગિક ગુણભાર 10 માર્કનો છે, એટલે કે 10 માર્કનું પ્રેક્ટિકલ આ પ્રકરણમાંથી પૂછાશે। બેઝિક કન્સેપ્ટ જોઈએ આ પ્રકરણનો તો જાવામાં અપવાદરૂપ એટલે કે જ્યારે કોઈ સમસ્યા સર્જાય ત્યારે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તેનું આઉટપુટ શું આવે છે, એક્ઝિટ કોડ કયા પ્રકારનો આવે છે તેના વિશે માહિતી મેળવીશું અને આ પ્રકારની પરિસ્થિતિનું વ્યવસ્થાપન કયા પ્રકારે કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું। તો ચાલો શરૂ કરીએ જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન। અપવાદરૂપ પરિસ્થિતિ વિશે માહિતી મેળવીએ તો કમ્પાઇલ કરેલ પ્રોગ્રામ ક્ષતિરહિત હોય તો જ સફળતાપૂર્વક અમલ થાય છે। દેખીતી વસ્તુ છે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના હોય, જ્યારે પ્રોગ્રામમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ના હોય તો જ એ સક્સેસફુલી જે છે એ કમ્પાઇલ થાય છે। પરંતુ અપવાદરૂપ પરિસ્થિતિમાં પ્રોગ્રામ અપેક્ષા પ્રમાણે ન ચાલે અને કદાચ પ્રોગ્રામ અધવચ્ચે અટકી પણ પડે। ઘણી વખત આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે તમે જાવામાં પ્રોગ્રામ લખો છો, પરંતુ તે આપણી અપેક્ષા હોય એ પ્રમાણે ન પણ ચાલે અને અધવચ્ચેથી અટકી પણ જાય। હવે અપવાદરૂપ પરિસ્થિતિ કયા પ્રકારની કામગીરીના કારણે ઉદ્ભવે છે, તો 3 એક્ઝામ્પલ્સ અહીંયા જે ટેક્સ્ટબુકના છે એ મેં અહીંયા લીધેલા છે। તો કોઈ પ્રોગ્રામ વેબસાઇટ સાથે જોડાણ કરી ફાઇલ ડાઉનલોડ કરે, પરંતુ ઇન્ટરનેટ કનેક્શન જો ઉપલબ્ધ ન હોય તો આ બાબત શક્ય બનવાની નથી। એટલે પ્રોગ્રામ તમારો સાચો હોય, પરંતુ ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ ન હોવાને કારણે આ કામગીરી શક્ય બનતી નથી। બીજું ઉદાહરણ છે કે ઉપયોગકર્તા ફાઇલમાં સુધારા કરવા જાય, પરંતુ તે ફાઇલ જો રીડ ઓનલી હોય તો પણ કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકવાનો નથી। એટલે પ્રોગ્રામ સાચો હશે, પરંતુ ફાઇલ જે છે એ રીડ ઓનલી હોય તો કોઈ સુધારો શક્ય બનવાનો નથી। થર્ડ એક્ઝામ્પલ છે ફાઇલ શોધવા જાય અને તે ઉપલબ્ધ જ ન હોય। એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રોગ્રામ આપણે જાવામાં તૈયાર કર્યો છે કે આ A થી શરૂ થતી ફાઇલ શોધે, પરંતુ જો કમ્પ્યુટરમાં A થી શરૂ થતી ફાઇલ હોય જ નહીં, ઉપલબ્ધ જ ન હોય પહેલેથી, તો એ દેખાડવાનો કે સર્ચની અંદરમાં દેખાડવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી। તો આ પ્રકારની અપવાદરૂપ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અપવાદના પ્રકારની જો વાત કરીએ તો જાવામાં ક્ષતિવાળી પરિસ્થિતિને અપવાદ કહે છે। પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલોને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, એક તો કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો અને 2 અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલો। અપવાદરૂપ પરિસ્થિતિના કારણે પ્રોગ્રામ અપેક્ષિત ધોરણો મુજબ ચાલતો નથી અને અધવચ્ચે જ અટકી પડે છે। તે મોટે ભાગે ભૂલ સંદેશ એટલે કે એરર મેસેજ તમને દર્શાવે છે। કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો વિશે જો ચર્ચા કરીએ તો પ્રોગ્રામની સૂચનાઓનો અમલ કરવા માટે તેને કમ્પાઇલરનો ઉપયોગ કરીને કમ્પાઇલ કરવામાં આવે છે। આપને ખ્યાલ જ હશે કે જુદા જુદા પ્રકારના કમ્પાઇલરનો આપણે ઉપયોગ કરી અને જાવા પ્રોગ્રામ જે છે એને આપણે કમ્પાઇલ કરીએ છીએ, એનું પરિણામ જોઈએ છે। બાઇટ કોડની ફાઇલ આપણે ઓલરેડી અગાઉના પ્રકરણમાં આ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જાવામાં પ્રોગ્રામ એટલે સોર્સ ફાઇલ જે તૈયાર કરો તમે એને તમે કમ્પાઇલ કરો એટલે બાઇટ કોડની ફાઇલ તમારી તૈયાર થાય છે। હવે પ્રોગ્રામને કમ્પાઇલ કરતી વખતે કયા પ્રકારની ભૂલો ઉદ્ભવતી હોય છે, તો સામાન્ય રીતે જોડણીની ભૂલો તમને જોવા મળે છે। ઘણી વખત અલ્પવિરામ ચિહ્ન હોય કે અર્ધવિરામ ચિહ્ન જે છે એ મૂકવાનું રહી ગયું હોય, અવ્યાખ્યાયિત ચલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, ચાવીરૂપ શબ્દની જોડણી જો ખોટી હોય તો પણ પરિણામ નથી મળતું, ઉઘડતા કૌંસની સંખ્યાના પ્રમાણમાં બંધ થતા કૌંસની સંખ્યા વધારે કે ઓછી હોય, તો આ બધી પરિસ્થિતિઓના કારણે તમને ભૂલ ઉદ્ભવતી હોય છે અને એરર મેસેજ દર્શાવતો હોય છે। પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલો વિશે જો વાત કરીએ તો જો પ્રોગ્રામમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં હોય તો પ્રોગ્રામ સફળતાપૂર્વક કમ્પાઇલ થાય છે અને બાઇટ કોડ સાથે ડોટ ક્લાસની ફાઇલ બને છે, બરાબર છે। આમ છતાં પ્રોગ્રામ અપેક્ષા પ્રમાણે ચાલશે જ તેની ખાતરી મળતી નથી। આ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે પ્રોગ્રામ સફળતાપૂર્વક કમ્પાઇલ થઈ જશે, ડોટ ક્લાસની ફાઇલ પણ બની જશે, આમ છતાં પરિણામ ન દર્શાવે તેવું બની શકે। હવે એનું એક એક્ઝામ્પલ તમને હું સમજાવું, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આવું કયા પ્રકારની પરિસ્થિતિના કારણે નિર્માણ થતું હોય છે। તો કોઈ પ્રોગ્રામ છે, જેમ કે સિટી લિસ્ટ નામનો એમાં એરે બનાવવામાં આવ્યો છે, તેમાં આપણે જુદા જુદા 4 શહેરોના નામ ધારો કે લીધા છે કે અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત, બરાબર છે। હવે અમલ દરમિયાન એવા ઘટકની વિગતો દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે કે તે અસ્તિત્વમાં જ ન હોય, બરાબર છે। જેમ કે આ 4 સિટી મેં તમને કીધા, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત। હવે જ્યારે ઉપયોગકર્તા દાખલ કરે એ મોરબી દાખલ કરે છે, બરાબર, તો એ 4 સિટીની અંદરમાં એટલે કે સિટી લિસ્ટની અંદરમાં એ 4 સિટીમાં શક્ય જ નથી, કેમ કે એ ઉમેરેલો નથી।
તો તમારું જે પ્રોગ્રામ જે છે એ સાચો છે, પરંતુ એરેમાં એ શક્ય ન હોવાથી તમે દાખલ કરેલું જે છે એ પરિણામ દર્શાવતું નથી, કેમ કે અસ્તિત્વમાં જ નથી અને અપવાદરૂપ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હવે પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થયો કે ન થયો એ કયા પ્રકારે માહિતી મેળવી શકાય આપણે? તો એના માટેની એક ટ્રીક છે કે પ્રોગ્રામનો જ્યારે સફળતાપૂર્વક અમલ થયો છે કે નહીં તે દર્શાવવા માટે એક્ઝિટ કોડ કે પછી એક્ઝિટ સ્ટેટસ એના વડે તમે જાણી શકો છો. જો એક્ઝિટ કોડ કે એક્ઝિટ સ્ટેટસ જો શૂન્ય દર્શાવે તો તમારો જે પ્રોગ્રામ છે સફળતાપૂર્વક એનો અમલ થયો છે તે તમે જાણી શકો છો. પરંતુ જો તમને એક્ઝિટ કોડ કે એક્ઝિટ સ્ટેટસ 1 એટલે કે 1 દર્શાવે તો પ્રોગ્રામમાં કોઈક જગ્યાએ ક્યાંક સમસ્યા કે કોઈક પ્રોબ્લેમ છે, કોઈક જોડણીની ભૂલો કે ચિહ્નોની ભૂલો છે, તો એ તમને એક્ઝિટ કોડ 1 થી તમે જાણી શકો છો. હવે અપવાદોની યાદી, બોર્ડ એક્ઝામમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને પૂછાતા હોય છે. જૂના તમે પેપર્સ જોશો તો આ બધા પ્રશ્નો જે છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. તો આ ખાસ તમારે યાદ રાખવાના છે કે એરેની મર્યાદા બહારની કિંમતનો જો ઉપયોગ કરવામાં આવે તો કયા પ્રકારનું અપવાદ થશે? તો એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ એક્સેપ્શન. કોઈ સંખ્યાને શૂન્ય વડે ભાગવાનો પ્રયત્ન કરવામાં આવે તો એરેથમેટિક એક્સેપ્શનની યાદી જે છે એમાંથી એ સંદેશો તમને દર્શાવવામાં આવશે. આ પ્રકારનો ભૂલ સંદેશ એરર મેસેજ દેખાડવામાં આવશે. અસ્તિત્વમાં ન હોય તેવી ફાઇલનો ઉપયોગ કરવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શનની એરર જોવા મળશે. જરૂરી ઓબ્જેક્ટના સ્થાને ખાલી કિંમતનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો નલ પોઇન્ટર એક્સેપ્શનનો મેસેજ જોવા મળશે. શબ્દમાળાને સંખ્યામાં ફેરવવાનો પ્રયત્ન કરવામાં આવે તો નંબર ફોર્મેટ એક્સેપ્શનની એરર જોવા મળશે. અને મુદ્રણ સમયે ઇનપુટ કે આઉટપુટની જો કોઈ ભૂલ હશે તો પ્રિન્ટર IO એટલે કે ઇનપુટ આઉટપુટ એક્સેપ્શનની એરર જોવા મળશે. અપવાદરૂપ પરિસ્થિતિનું જો વ્યવસ્થાપન વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યનું આ 3 ટોપિક ઉપર હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ્સની અંદરમાં ચર્ચા કરવાની છે કે અપવાદ એ ભૂલની સ્થિતિ છે. અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન કરવા માટે 3 કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બોર્ડમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન કરવું હોય તો કેટલા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? 3 કીવર્ડ. કયા? ટ્રાય, કેચ અને ફાઇનલી. ટ્રાય જે છે એ એમાં 1 થી વધુ અપવાદોનો ઉદ્ભવ થાય છે, જ્યારે કેચ જે છે એ ચોક્કસ પ્રકારના અપવાદોની સંભાળ લેવા માટે લખવામાં આવે છે. જ્યારે ફાઇનલી જે છે એનો ઉપયોગ અમલ પ્રોગ્રામના અંતની પહેલાં જ કરવામાં આવે છે. તો આ 3 વિશે આપણે થોડીક વિગતવાર ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાય વિભાગ વિશે વાત કરીએ તો ટ્રાય એ કૌંસમાં સમાવિષ્ટ વિધાનોનો વિભાગ છે. જો તેના અમલ દરમિયાન કોઈ સમસ્યા ઉદ્ભવે તો અપવાદ ઊભો કરવામાં આવે છે. તે 1 થી વધુ અપવાદો ઊભા કરી શકે છે અને તેની વાક્ય રચના ટ્રાય કર્લી બ્રેકેટ્સમાં / સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ છે, એટલે વાક્યોની રચના છે. ટ્રાય પછી કેચ વિભાગ અથવા ફાઇનલી વિભાગ હોવો જરૂરી છે. કેચ વિભાગની વાત કરીએ આપણે તો કેચ વિભાગ હંમેશા ટ્રાય વિભાગની તરત પાછળ જ હોય છે. કેચ વિભાગમાં વ્યવસ્થાપન માટેની જરૂરી સૂચનાઓ હોય છે. કેચ વિભાગ અપવાદનું વ્યવસ્થાપન કરનારો વિભાગ હોવાથી જાવામાં તેને એક્સેપ્શન હેન્ડલર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાયેલો છે તો મોસ્ટ IMP છે. કોઈ એક ટ્રાય વિભાગ માટે 1 થી વધુ કેચ વિભાગ હોઈ શકે છે. કેચ વિભાગમાં કેચ કીવર્ડ આપ્યા બાદ પેરામીટર એટલે કે એની કિંમત આપવામાં આવે છે. થર્ડ ફાઇનલી વિભાગ છે. ફાઇનલી વિભાગ જે છે એ ટ્રાય વિભાગનો અમલ કર્યા પછી અંતે ક્લીનઅપ જ્યારે કરવાનું હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇનલી વિભાગનો તેનો અમલ હંમેશા પ્રોગ્રામનો અંત આવે તે પહેલા કરવામાં આવે છે. પ્રોગ્રામની પૂર્ણતાના સમયે ફાઇલને બંધ કરવા અને કોઈ અગત્યનું સંસાધન એટલે કે વસ્તુ મુક્ત કરવા માટે ફાઇનલી વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લાસ્ટ આપણી જે સ્લાઇડ છે એમાં આપણે થ્રુ વિધાન વિશે માહિતી મેળવીશું. તો અપવાદના ઓબ્જેક્ટને નિશ્ચિત રૂપે થ્રો કરવા માટે થ્રો કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે જાવા વર્ચ્યુઅલ મશીન એટલે કે JVM આપમેળે જ અપવાદરૂપ ઓબ્જેક્ટ તૈયાર કરીને આપોઆપ તેને થ્રો કરે છે. એક્ઝામ્પલ તરીકે જો કોઈ સંખ્યાને શૂન્ય વડે ભાગાકાર કરવામાં આવે તો આપમેળે જ એરેથમેટિક એક્સેપ્શન નો ઓબ્જેક્ટ બનાવીને JVM એટલે કે જાવા વર્ચ્યુઅલ મશીન તેને થ્રો કરે છે. અને થ્રો ચાવીરૂપ શબ્દ મેથડની ઘોષણા કરતી વખતે જ ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું અને ખૂબ જ નાનકડું પ્રકરણ છે. તમારે 6 માર્ક્સ મેળવવા આ પ્રકરણમાંથી ખૂબ જ સરળ છે. જો તમે થોડુંક ધ્યાન આપશો અને આ ચેપ્ટરને વારંવાર રિવાઇઝ કરશો તો બોર્ડની પરીક્ષાની અંદરમાં ઘણા બધા પ્રશ્નો તમને આમાંથી જ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરને વારંવાર તમે રિપીટ કરો અને ખૂબ જ સરળ ચેપ્ટર છે. આમાં કોઈ મુશ્કેલી જણાય એ પ્રમાણેની આમાં બાબત નથી. તો ખૂબ ખૂબ આભાર તમારો. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ફરીથી મળીએ છીએ.